સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી. સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી. છારી ઢંઢ મધ્યે હજારોની સંખ્યામાં યાયાવર પક્ષી એવા કુંજને નિહાળી વિદ્યાર્થી બન્યા મંત્રમુગ્ધ. નખત્રાણાના પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે પક્ષી અભયારણ્ય છારી ઢંઢ મધ્યે તારીખ 18/12/2024 થી 19/12/2024 રોજ ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ મધ્ય વન વિભાગ દ્વારા શાળાના વિદ્યાર્થી તેમજ શિક્ષકોનું આવકારશ અભિવાદન કરવામાં આવ્યું. રજીસ્ટ્રેશનની ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ છારી ઢંઢ વિશેની રસપ્રદ પ્રાથમિક માહિતી પીપીટીના માધ્યમથી વનરક્ષક દિલીપસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવેલ. સાથે સાથે પક્ષીઓ, પ્રકૃતિ, વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની વાત પણ કરવામાં આવી. બપોરના ભોજન પછી થોડા વિરામ બાદ સાંજે વોચ ટાવર નાના ટ્રેક પર વિદ્યાર્થીઓને લઈ જઈ વિવિધ યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનું નિરીક્ષણ કરાવી વિશેષ સમજણ આપવામાં આવેલ. રાત્રિના ભોજન બાદ બોન ફાયર વખતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સહ કુદરતના ખોળે વિદ્યાર્થીઓ રાસ ગરબાની રમઝટ પણ જમાવી. બીજા દિવસે વહેલી સવારે આહલાદક વાતાવરણ, ગુલાબી ઠંડી વચ્ચે સૂર્યોદયના સમયે કિરો ડુંગરની તળેટીમાં હજારોની સંખ્યામાં બેઠેલી અને ઉડતી કુંજોને નિહાળવી એક નયનરમ્ય અને અદ્ભુત નજારો હતો, જેને સૌ વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ગોદમાં મન ભરીને માણ્યો. ત્યાંથી પાછા ફર્યા બાદ છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વમાં સાફ કરી પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત તેમજ સ્વચ્છ સુદ્ધર રાખવાનો સૌ વિદ્યાર્થી સહ શિક્ષકોએ સંકલ્પ લીધેલ. તારીખ 19/12 રોજ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વન વિભાગ દ્વારા વિદાય આપવામાં આવી હતી. આ શિબિરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ પેદા કરી અને તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં ખૂબ જ સહાયક નીવડશે. સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ કરેલ હતું. આ શિબિરને સફળ બનાવવા શાળાના શિક્ષકો અલ્પાબેન ગોસ્વામી તેમજ ભૂમિબેન વોરા સાથે જોડાઈ વિશેષ સહયોગ આપેલ. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી. તમામને શુભ સવાર. આજે આપ સૌ અહીંયા પધાર્યા છો પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું જે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા જે આયોજન થયેલું છે, જેના કરતા હરતા નાયબ વન સંરક્ષક શ્રી વાય.એસ. ઝાલા સાહેબના નેતૃત્વમાં બહુ સારી એક્ટિવિટી જે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે. ડિસેમ્બર મહિનાની 16 તારીખથી લઈ અને 31 તારીખ સુધી આવું આયોજન છે. અલગ અલગ 16 શાળાઓ ભાગ લેશે અને અહીંયા પ્રકૃતિને જાણતા થાય અને દીકરાઓ દીકરીઓ શાળાના સ્ટાફ તમામ આવી અને પ્રકૃતિને જાણતા થાય. આજુબાજુમાં જે યાયાવર પક્ષીઓ જે છારીઢંઢમાં હજારોની સંખ્યામાં જે કુંજો આવે છે અને કોમન ક્રેન જે એમને જાણતા થાય અને અહીંયા આવી આ વિસ્તારને જાણતા થાય, અહીંની અને જે એક્ટિવિટી છે એને પણ જાણતા થાય, એ હેતુથી સરકારશ્રીના માધ્યમથી અનેક આવા વન વિભાગ દ્વારા પ્રોગ્રામો થતા હોય છે.